નમસ્કાર ખેડૂત મિત્રો. કેટલી વખત રજિસ્ટર દસ્તાવેજની થયેલ તબદીલીમાં પણ ઘણી વખત તલાટી તરફથી હકપત્રકમાં ફેરફાર કરવામાં આવતા નથી. તો એના કારણો શું હોઈ શકે? તો ઘણી વખત રજિસ્ટર દસ્તાવેજમાં મિલકત વેચાણ આપવા કે તબદીલ કરનારનું નામ જણાવેલ હોય તે નામની નોંધ જ હકપત્રકમાં હોય નહીં તો મામલતદાર આવા ફેરફાર પકડી શકશે નહીં. બીજું, તબદીલ થયેલ મિલકતની પૂરેપૂરી વિગત દર્શાવી ન હોય અથવા દસ્તાવેજમાં અધૂરી જણાતી હોય અગર ખોટી જણાવી હોય તો પણ આવું બની શકે છે. તેનું નામ કબજેદાર તરીકે 7/12 ચાલતું હોય તેમની પાસેથી જમીન વેચાણ આપનાર તબદીલ કરનાર પાસે કેવી રીતે આવી તે પ્રથમ તપાસી તે નોંધ હકપત્રકમાં પડે છે. તે પછી જ આગળની તબદીલીની નોંધ તેમાં થઈ શકે. દસ્તાવેજમાં જમીનના નંબર, ક્ષેત્રફળ વગેરેની વિગત અધૂરી અગર ખોટી હોય તો સુધારાનો દસ્તાવેજ કરવો પડે છે. આશા રાખું છું વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. નરેશ મકવાણા 1983 ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય જવાન જય કિસાન.